ગામના હદાય કીએ છે વાંઢી સરપંચ તમે તમારા લગ્નનું પેલા કરો પછી ગામનું કરો. ખબર નથી પડતી શું કરવું, ગામનાને કેમ સમજાવું. મૂર્તિઓ હારો જડવો જોઈએ ને, મારા લાયક મારા જેવો, મારી નેરી જોડી જામે ऐसे कौन जाने. ઊભી થા, હોશમાં તું અહીંયા શું કરેસ? તું અહીંયા કરેસ હું એટલે તું કહેસ કે હું સરપંચ નો લડું ઈ ઈ તું કહેસ? મેં સમજાણું નહીં એટલે તું એમ કહેવા માંગેસ કે હું સરપંચમાં ભાગ નો લઉં એમ? મેં ક્યાં ના પાડી? તું ચૂંટણીનું ફોર્મ ભર તો તું લે, તને કોણ ના પાડે? એ તો ચૂંટણીમાં તો હું લડવાની જ છું. તને કીધું નથી મેં તને ચેલેન્જ નથી માર્યું હે? હા તો લડ, કોણ ના પાડે? એ લડીશું, અને જો નો લડું ને તો તારે મને એક વસ્તુ હું કરવી પડે. શું વળી? તારા વટથી કહી દે કે હું સને ધણી લાવીને બતાવું એમ. નકર વાંઢીને તો હું માનતી જ નથી. બસ હા, આમ જો ને તું તા અહીંયા આવી જાય. હું આમ જોવે તા ગલુડિયા આવે. ઘરવાળો હે? હા, એ ઘરવાળો નો આવે. ઘરવાળા કઈ રેઠા નથી પડ્યા. એ બીજા હાટ હોય ને રેઠા નો પડ્યા હોય. હે બરોબર? તો તારે છે ને જી તને છેલન માર્યો છે ને એ તું કરજે. તારી વયસમાં રાધા નો આવે. જા, વટથી કહું છું તને. તો વાંધો નહીં, હાલ તું મને શરત નાખીશ ને હું તને શરત નાખું. હાલ એમ હું લગ્ન કરીને બતાવી દઉં તને, તો તું પછી ક્યારેય મારી સામે સુરણીમાં ઊભી નહીં રહે ને. નો ઊભી રહે કહું છું. એક જ જબાન છે આપણી. ધ્યાન રાખજો, હું લખાણે કરાવીશ. એ લખાણ તું ગમે એવા કરાવી દેજે, પણ તારી હારે પૈણશે કોણ? હું એમ કહું છું. તારી હારે કોણ પૈણે? તારો ગુલામ રહે ને ઈ ગુલામ કોણ રહે? કોઈ નો રહે. મારે ગુલામ ન જોતો, મારું ધ્યાન રાખે અને મને હાચવે ને એવો મારો ધણી જોઈશે. એવા ધણી તો તારે કેટલાય હશે બાઈ. હા, હૈસે ની ક્યાં દીકરી થાસ? પેલા પછી તો પૈણી જ ન હોય. બોલવાનું બોલ, બીજું ત્રીજું ન બોલ. એ બોલવાનું જ બોલું તું. મારી આમે લવાન કઈમાં હો. હું ઈ જ કહું છું. ઊભી હોન કોની પાસે બોલસ ઈ પેલા જો. એ મારે ગમે એનું ઘર હોય, રાધા કોઈથી બીતી નથી. ગમે ત્યાં જાય લડવા હો. તને ખબર નથી રાધાના ચેલેન્જની? કે રાધા આમ નથી પૂગી હકતી એટલે આમ પહોંચવા આવી. એમ તારી હારે પૂગું હોય તો તને ખબર જ છે કે મારી દુખતી રગ પકડીશ એટલે આટીમાં આવવાની છે. પણ વાંધો નહીં, તમને તારી ઈ ઈચ્છા હું પૂરી કરી દઈશ. ઓહો, તારી દુખતી રગ એટલે તારો ભાઈડો દુખતી રગ છે? દુખતી રગ નથી મારી, પણ દુખતી રગ એ આ તો તારી પર દયા આવે છે મને એટલે કહું છું. હા, દયા આવે છે તને. તું ગમે ધણી ગોત્યા ને કે રાધા તો આવશે એટલે આવશે જ. ચૂંટણીમાં ભાગ લે તને ચેલેન્જ માર્યું છે પછી જોઈ તારો ધણી ગોતી બતાય. વાલ મારી ગોળે જામ જો ધણી ગોતી બતાય. પાક્કું તમ તારે. હા, ભલે તારો ધણી પછી વયો ગયો બીજીને લઈ, ઈ તારે ક્યાં જોવાનું? હા, પહેર્યું છે તો એના નામનું જ મંગળસૂત્ર ને. હા, પતી ગયું. આવજો. પતિ જ જાય. જય માતાજી. જય માતાજી. હા, કેટલી બળતરા ભરી છે મારી હાટુ. મારી બેટી મને ચેલેન્જ કરીને ગઈ. ઘરવાળો એક દિવસ પૂરતો, ઘરવાળો એક દિવસ નહીં, લગ્ન કરીને બતાઈ. પછી તો ઠીક રવિના, હવે તું લગ્ન કર તો તે ચેલેન્જ તો દઈ દીધું, પણ તું પૂરું કેમ કરીશ? ભગવાન, વિચાર રવિનો વિચાર. અને આવડી મોટી વાત કોઈને કહીશ તો મારે તો બોમ્બ ફૂટશે જ. કોઈને ખબર ન પડે ને એમ સાના મુના વાત કરવી જોઈએ. હાલ અત્યારે પેલા ઘરવાળો ગોતવા નીકળી જા. મારા વિના પડીશ હું એકલો, હવે મૈયરિયામાં મનડું નથી લાગતું. એ ભગવાન, મારું શું થાય? મારા ભાઈમાં ક્યારેક હારી એવી છોકરી આવશે કે નહીં આવે? એ હારી ન આવે તો કાંઈ નહીં, પણ ગમે એવી તમે યાર હવે કાંઈક મારા સામું જોવો તો ખરા. આ હું 18 વર્ષનો થયો પણ હજી મારી એ કોઈ પૈણતું નથી. પૈણતું તો ઠીક, પણ કોઈ સામું નથી જોતું સારું. હે, મારું થાય કે નહીં થાય હવે એ તો સમજ્યા. ભગવાન જેવી તારી ઈચ્છા. હું તો કહું કાળી આપ, લંગડી આપ, લૂલી આપ કે ઠૂઠી આપ, બસ આપણા ભાઈમાં છોકરી હારી એવી મળી જાય ને તો હવે લગ્ન કરી લેવાશે. બરોબર છે, વાત તારી હાસી છે. લે હાલે આનંદ, તું આયા? અરે ભાઈ તું શું હાલે છે? શાંતિ ને?
એટલે જિંદગીમાં શાંતિ તો ઘણી છે મારે, કાંઈ ઉપાધિ નથી. ભગવાનની દયાથી સારી એવી બંગલો છે, સારી એવી ગાડી છે, પેટ્રોલના ભાવ વધી ગયા ઘરમાં મૂકી દીધીશ. પણ હવે હું શું કહું, હા એક કમી છે તારા ભાઈમાં. એ તો મને કમી છે ભાઈ, તારે કમી છે, ઈ મારે કમી છે, તને ખબર તો છે જ. બે વાંઢા છે ને, તારે તો હજી ઠીક, તારે તો એક બે હાસવસ તો ખરા છે એને, મારે તે નથી. એનું શું કરવું? હવે એ હાસવ તો નથી એલા ભાઈ. હવે તો મારે કાંઈ છે જ નહીં તો ક્યાંથી હાસવું? તો હું અહીં રખડતો હોય. એ વાતે હાસી, પણ એટલે મારું ક્યારે થાય હું એ વિચાર કરું. મારા ભાઈમાં કોઈ ખારી છોકરી હશે કે નહીં આવે? તું તો કેવો ફૂલડા જેવો છો, તોય તને છોકરીઓ કોઈ જ મળતી નથી. બોલો, હું ફૂલડા જેવો છું? કઈ ઘટે નહીં એવો છો. કા મારા હમ? તારા હમ, મારા હમ. હું કઈ ખોટું થોડું બોલતો હોય મારા ભાઈનું આવું યાર. તો યાર હવે મારા બાઇકમાં યાર મારું ક્યારે થાય યાર? મારું હું ક્યાં સુધી આમને રહીશ? થઈ જાય ભાઈ, બધા ભગવાન બધાનું સારું કરે, તો આપણું નહીં કરે? સાચી વાત છે, મને વિશ્વાસ છે તારી ઉપર, અને મને પૈણાવી છે તું, મને ખબર જ છે. હા, પૈણાવી દે તને. એમ ને? અરે તું સો જેવો તો પછી તારે હવે કઈ ઘટે પછી હવે આમ તો હવે હું ચિંતા ન કરું ને ખોટી? અરે ચિંતા કરીમાં તમ તારે થઈ જ જવાનું છે. તું ભગવાન ઉપર આશા રાખ દે ખાલી. આજથી તારી ઉપર આશા રાખી. હા હજી 5 વર્ષ કેમ રાહ નથી જોવી પડતી, પણ મને વિશ્વાસ છે તમે પૈણાવી દેહો. હા, ભગવાન ઉપર છે ને આપણે જીવાનું છે આપણે. એમ ને? હા સારું હાલો માનંદભાઈ. હા હાલો, હું જાઉં છું, આમ મારે થોડું કામ છે એટલે. સારું હાલો, આવજો. અરે રાધા, કાક વિચાર વિચાર, આ હું કરવા માંગે છે આવડિયા સરપંચ? આ પેલા હતી તે ધરાણી નથી, તે મને કાઢવા માંગે છે. ભલે ને હું નીકળી જાઉં, પણ એનો ધણી ક્યાંય મળવાનો જ નથી. ક્યાં મળશે? ઓલાને કયું નું કીધું રેનિશને, પણ હજી ન આવ્યો. એકલા એકલા ની ક્યાં વાત કરસ? એલા તને ક્યારું નો ફોન કરું છું, તારે આવવું તો જોઈ ને. માસી કામ હોય ને, અમારે કામ હોય કઈ 2-5 રૂપિયા કામમાં તો. પણ મારી માટે તારું કામ કુરબાન કરી દેવું પડે. એ વાત છે. હા. મૂકીને આવ્યો જોવો જી. મારે ખાસ તારું કામ છે. એલા મેં ચૂંટણીમાં નથી હું આવી? ઈ તો દરખેલો તો હું ભર્યું. હા તે ઊભી રહું છું, પણ ઓલી રવિના સાયકલ અટા લગી તમે જીતી નથી લઈ ગયા, એનો અફસોસ રહી ગયો. એ અફસોસ ની હગી ના, હું કે દુનિયા આવી ગઈ હતી, ઓલી રવિના પાછી ફાઈડ મારીશ મારામાં. હે હા ભાઈ ઈ તો અટાણે એ કે હું હમણે ધણી કરીને તને બતાવું કે પછી મારી વયસમાં ન આવતી એમ કીધું. ધણી કરી કેમ ધણી કરવાનું? એટલે કે હું લગ્ન કરી લઉં એમ કે છે. કયા કઈ લીધા કઈ રાખ? એ જ હું કહું છું, એને કોણ મળશે? એના કોઈ ન મળે એને. અરે કેટલા દિનનું તમે માંગુ નાખતા, તમને ના પાડી દીધી. હે? હા તારું માંગુ તું નાખતો તો? હા ને, આની હાટું માંગુ નાખતો. તારું માંગુ અમારું માગું નાખતા તોય ના પાડતા હતા. હા. એને કોઈ ધણી જ નહીં મળે. તે તારી એટલે ઉંમર કેવડી છે? ઉંમર આની બોલી તો ખાલી વૈધો નથી. વૈધો નથી. 35 વર્ષ થઈ ગયા. એલા તો કરી લે ને. હાસીન તું એને કરતો ને, તું રેવા દેજે. મારા સેલન ઉપર પથારી પહેરો તો. આપણે વોટ કોને માસીને દઈશી તો હા. એને લગ્ન જ નહીં કરવાના, આપણે નથી કરવા દે. હા, હું તને ગમે એવી ગોતી દઈશ, ભલે લંગડી લૂલી ગમે એવી હાલશે તારે. હા મને 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 એલા તને તો હારી ગોત દઈશ, તું જોઈજે તો ખરી. કાઈ વાંધો નહીં, કામ બોલો તમે. હું ખાલી રાધાનું કામ કરો ને તો રાધા ક્યાંય વયસમાં ન આવે, તને ખબર છે ને? બોલા સરપંચ તો તમે જ હા રહો આગળ. માને મત દ્યો ને તો તમે આગળ જ આવો. હા એવું કામ તમને જ એટલે મત દેવા. એને લગ્ન કઈ કરી લીધા? કર્યા નથી. એલા મને ચેલેન્જ માર્યું તને કે તું બુદ્ધિના બાર દાન, તને એમ તો કઈ નહીં સમજાવું છું. મને ચેલેન્જ માર્યું છે એને. ચેલેન્જ હા કે હું તને લગ્ન કરીને બતાવું 2 દિવસમાં. હવે 2 દિવસમાં કોણ એનો ગટપુટલી થઈને જાય એની પાસે? બેદીમાં અરે અટ્ટા લગી 35 વર્ષ લગી જડ્યું નહીં. 2 દીમાં હા તે હું એમ સમજ લે. ઓલી કરાના. હાલ તું તપાસ કરતો હોય, જા હું તપાસ કરનાર? અને પછી મને જાણ કર કેવી તપાસ? કેવડી કઈ કારાધોરું કર્યું નથી ને? છોકરો બોકરો કર્યો કે એમ? હે? હા હા હોય તો એલા છોકરાનું જલમ નથી કરવાનો. આ જન્મ નહીં એટલે ઓમ છોકરો ભાઈડો ગોતો ને મળતો. હા તો હું ઈ ધણી ગોતવાનું, તમે જલમ કરવાનું કયો છો? હા કાંઈ વાંધો નહીં, હાલો તમારું કામ પાકું. પણ એને સરપંચ બની જાવ તો મારું થોડું કરી દેજો. એલા તારું થઈ જાય જાને, અને તારું રવિને ગોઠવી દે પછી મને કાક આગળ આવવા દે. તપાસ કરી હો ને? તમને કઈ હાલો આવજો. હા હાલો આવજો હો. એ હા વાહ રાધા વાહ, તારા જોતો ખરી કેટલા ગુલામ. રાધા તારું હાલી ગયું છે હો. હાલ હવે હાલ. કહેતો તો મોડું થઈ જાય હવે. હા જય માતાજી. જય માતાજી. જય માતાજી. બોલો. અમે વાત સાંભળી કે તમે અમારી ઉપર દગો કર્યો. તમારી પર દગો? મેં શેનો દગો કર્યો? અમને કંકોત્રી દેવા તમે લાયક ન સમજતા. અમે 5-10 વર્ષથી તમને વોટ આપી છી, એટલી જાણ કરી ન શકતા તમે. અરે પણ મારે લગ્નની કેમ નક્કી થયું? હું થયું ઉતાવળ જ એટલી હતી, એટલે તને કઈ બોલાવ્યા નથી. એટલી બધી છે ને ઉતાવળ. તને કઈ વાંધો છે? એટલે હું છોકરો જડી ગયો. હા હું અત્યારે ન્યા જ જાઉં. ક્યાં? લગ્ન કરવા. હા હોય હવે કે કૂતરો કોઈ તો નથી ને તમે. છોકરો હે કે મને જોતા રહી જાય.
ઈ ઓલો કાળજો કૂતરું રખડતું હોય છે. અરે મૂંગો માર પણ અટાર 35 વર્ષ આટલા લગી કઈ તમારા થઈ ગયું આ ભગવાન ક્યાંથી નાખ્યા ઈ તો વાત છે અત્યાર લગી મેં જે ભગવાન પાસે પૂજા અર્ચના આરતી કરી ને ઈ મારી આરતી પૂજા નથી સાંભળી લીધી. હોય અમે તો અટાર કીધું જ નથી કીધું 10 વર્ષથી તમને મત આપી તો અમારે એક હમણો જોવાનું છું. નાખી નાખીને થાકી ગયો તો મારે હે ને મુરત જાય હે પછી નિરાતે મળીશ. હાલો આવજો. અને હા હું લગ્ન ની નાનું એવું પ્રોગ્રામ રાખવાની હું લગ્નનો અમારા લગ્ન કરીને અમે બે આવીને પછી તો આવી જજો બે હો. હાલો ખાવાનું કરજો મારું બેટું આને ઘરવાળો કેમ ચડી ગયો હે જલ્દી કાળજો કૂતરું ચીકથી ગોઈતું હોય છે. અરે એમ નો હોય આમ વટથી બોલતા તો કાંઈ કારો તોરવી છે હાલ આપણે કે આમ બીજા આપણા સરપંચને કહેવા જવું જોઈએ કે આને જડી હોતે ને ગયો તો તે આવી ખાલી ચૂંટણીમાં નહીં આવે હાલ એને કહી આવીએ આપણે પુરીને કહી તો દીધું છે પણ ભેગું કોણ છો તમે? તમે કોણ છો? હું આ ગામની સરપંચ. તો હું આ ગામનો છોકરો. થોડુંક ધ્યાન દઈને હાલો. તો આપણે ધ્યાન રખાતું હતું ને. હોય લાગ્યું તો નથી ને તમને? ના ના થેન્ક યુ ન કીધું. તમે પડવા જતા હતા ને મેં તમને પકડી લીધા. થેન્ક યુ. કેટલું અસલ વાતાવરણ છે, કેવા વાદળા ગાજે છે ને એમાંય આપણે બેન ભટકાવાનું થયું હે. હા અહીંયા મનમાં વીજળી ચાલુ થઈ ગઈ છે. શેની વીજળી? કાંઈ નહીં તો વાતાવરણ સારું છે એમ. બટા રવિના મને લાગે હવે તારો ચેલેન્જ પૂરો થઈ જાય. પૂછી જ લે હવે વાટ ન જો. તમારા લગ્ન થઈ ગયા હે? કેના મારા? હા ના હજી તો નથી થયા પણ વિચાર છે કરવાનો. હા તમને ખબર હે આજે હું એક સવારે ગોરબાપાને હાથ બતાવવા ગઈ ને હા તો એણે શું કીધું ઈ કે આજ જે તમને છોકરો મળશે ને એની યારે તમારે જીવનનો જન્મનો સંબંધ બંધાઈ જાય. તમે વાત કરીને વાદળા ગાઈજા જોવો તો ખરા, જોવો તો એટલે ખરા. ઈ એમ કે ઉપરવાળો એમ જ કહે છે કે તમે બે તમારા હાથ જ બનેલા હો. શું વાત છે? બાકી તમે જોયું હો મારા હમુ? આ જોયું તમે? હું રાજી થઈ ગયો. તમે મારા મનની વાત કરી દીધી. હવે મારે તમને શું કેવું? તમે મને ગમો છો ફૂલ. મને તમે ગમો છો. એમ? તો એમાં એવું છે હું 35 વર્ષની થઈ ગઈ ને તો મેં હજી લગ્ન નથી કર્યા. મારા ગામમાં મને વાંઢી જ કહે છે. એમ? હવે એ બધાયના મોઢા હું બંધ કરાવી દઈશ. તો ચિંતા કરીમાં તમ તારે બસ. તમે પણ- 35 હું કદાચ 50 વર્ષના હોત ને તોય તમારી એ લગ્ન કરી લેતો હું. તો એમાં એવું છે એક વિઘન છે. શેનું વિઘન? ગોર બાપાએ મને એમ કીધું તું કે તમે બે જન્મ લગી હારે રહી શકશો પણ તમારો ઘરવાળો આ રીતની જે વિધિ છે ને પૂરી કરશે તો. એવી શેની વિધિ? કઈ વિધિ કરવાની? હું કહું હે? એટલે કે મારે તમારી યારે બે વાર લગ્ન કરવા જોઈએ. આ તો હારી મુશ્કેલી નો કહેવાય થોડીક? બહુ પણ તું ચિંતા કરીમાં યાર. અત્યારે તું મુંજાશ ને તારું મોઢું પડી જાય ને મને નથી ગમતું. એક તો કેટલા વર્ષ પછી આને મારો ભાંડો ફોડ્યો છે. કાંઈ વાંધો નહીં તમ તારે 2 વાર હું 5 વાર લગ્ન કરવા પડે ને તોય હું તારી યાર કરવા તૈયાર છું. બસ તો પહેલી વાર લગ્ન કરી લઈ. હાલ તો હાલ હાલો હાલ. એટલે આ સરપંચ ની હું રાહ જોઈને થાકી ગયો. આજ લગ્ન કરું કે આજ લગ્ન કરવો જ્યાં સરપંચ આવ્યા નહીં. વાયદા કરીને થકવી દીધા. મત બધા પાસેથી મેં લેવાયરા. કોણ છે આ વગાડા? એ આ કોણ છે? કોણ છે એટલે? અરે લુલા તું બાઈને જાય. તારે શું છે અહીંયા? અરે પણ એનો ઘર વાળો છું. હું ઘરવાળો છું. વાયદા મમને દીધા અને તમે ક્યાં ઘરવાળા થઈ એના ગયા? વાયદા હે? સીનો વાયદો એટલે ભાઈ હું મતમાં હું હા વર્ધો થઈ ગયો છું. મત દેવાની બધાને અંગૂઠા દેવાડતો તો પકડીને. હા તો એમાં શું થઈ હવે ગયું? મારે વાયદો હતો લગ્ન કરવાનો. અને શેનો? તું ક્યાં વચમાં કાઢતો? લગ્ન કરવાનો વાયદો જ્યાં ઉપર લેખ લખાઈ જાય ને તમારી યારે હાલે જ નહીં. નો હાલે ને? અને આ મેં નો તમને હાલે. ક્યારે કીધું આ તું? ભાઈ તને તો હું ટપકાવી દી જાતું હાલ તાર નથી હોય. આવા લુખામને હું છે ભાઈ તમારે હવે આ નો હાલે. નથી એની જરૂર હવે. હું મારતા આવીશું આમ અમારા ઘર ભાઈ આવીને અમને દબાવો હારો. કોણ છે અલિયા? કોણ હતું? એનો હે ને આટો ઢીલો છે. કે તો ભલે આ તો અને અમારા ગામનો વાંઢો છે. મારી જેમ હતો ને પછી ક્યાં એમ ક્યાં તમે એની તો તમારી ને એની હેરે તો હું તમે તો વાંધો નહીં. મેં કીધું મારામાં ક્યાંક તું પછી હા હાલો આપણે કંકુ પગલા કરી નાખી. હાલ હાલ. ક્યાં ગઈ રવીના? રવીના બહાર નીકળ. હું છે મેં સાંભળ્યું તે ઘરવાળો કોઈ તો
કોઈ તો એટલે લગ્ન કરીને લાવી હું અલા આવી હું હે હા તારી હારે વળી કોણ મફતે લગ્ન કર્યા વળી હે એમને આ અત્યારે વરસાદ એ તારી લીધે તારા પાપની લીધે આવ્યો અત્યારે વરસાદ નથી આ જો તડકો હશે તું જેમ વગર આમંત્રણે વિયાવસ ને એમ વરસાદ એવો શીખી ગયો હે હા હું આમંત્રણ વગરની નો હોય આમંત્રણ તને દીધું તું મેં ચેલેન્જ માર્યું છે તને કીધું છે ને હા કેમ મેં તને કીધું તું ને ચલન તો મેં તને મારી ક્યાં ગયો ઈ મવાલી મવાલી કીધી મારો વર છે વર ઘડીકમાં વર ઘડીકમાં એટલે હજી 5 કલાક થઈ અમે બે લગ્ન કર્યા એના હે હા 5 કલાક થઈ ગઈ અને ઓલા રેની સે મને જાણી ન દીધી અહીંયા આવજો ને હે ઓલું ટીવી સાફ કરતો હતો લે એલા ઓગેસ તું આયા હા તે હું અહીંયા જોઈ ને એલા તું તો રખડતો ફરતો તો જ્યાં આવે ને તે આને ક્યાં પકડી કેમ આને ક્યાં પકડી એટલે તમે એને ઓળખો ઓળખું જ ને ગામ નો હોય તો તું તો વૈસમાં નીકળી ગઈ હતી તને ખબર નથી પતે તમે હું એમાં એની હારે બાંધો હો? હવે ઈ મારી ઘરવાળી છે એની હારે થોડું બાંધવાનું હોય એમ કઈ હે હા આ ઘરવાળી હા દેખાતું નથી એવું તે તમને હું બહારવાળી દેખાય છે ક્યાં મંગળસૂત્ર આઈ રહ્યું આ મંગળસૂત્ર છે હા એ ભગવાનના નામ ઉપર કલંક હું કરે ભગવાનનો ફોટો છે ઈ. ઈ અમારા પ્રેમનું મંગળસૂત્ર હે પ્રેમનો મંગળસૂત્ર એનું કારણ છે ઉપર વાળાએ અમારી મિલાપ કરાવી દીધી જો અમે આવ્યા ને તો વરસાદે ચાલુ થઈ ગયો ઈ થાય તમારા પાપ નડે છે તમારા પાપ મારા ને તારા અત્યારે હોય તમારા બાપ વરસાદ નજરની તો સામે છે વાત ને છે કે આ હે ને તને હે ને આમ બહુ એટલે બહુ ભડકો થઈ હતી ને મારા ઘઉં મારી બધી વસ્તુ બધું ખેદાન મેદાન થઈ ગયું છે આના પાપની લીધે એ તો પણ આપણા રવિના કર્મના લીધે થાય કર્મને દોષ આપો માં ખોટા કર્મના રવિના લીધે જો થાય. રાધાનું કાંઈ બગડ્યું ને તો તારી જિંદગી બેકાર કરી નાખે છે સમજી લેજે એટલે તું ચિંતા કરીમાં નહીં બધાય બળતરા વાળા હું ભોયલા તમને હું કહું છું હા. તમારા આરામથી ચા પીઓ મેં તમારા માટે બનાવી હે એ હારું હારું લડી લેજો એની હારે. લે એ લડવાની હગી ના અહીંયા અંદર ખાલી દીધો એમ મને દેખીન હે નકર માર ખાત મેં તને કીધું તું ને હું મારું ચેલેન્જ પૂરું જ કરું જા વરસાદને લીધે તું બસી ગઈ નકર- મારવા ખેતર મૂકીને આવી છો ને એની લીધે જા, 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 હા જલ્દી જા, જા. મારું જીરું હા. બધું પડ્યું છે ને હા. બાયણે, એની લીધે તું બસી ગઈ નકર હું આવું છું પાછી તણાઈ જાય. પાછી હું આવું છું મારી વાટ જોજે રાધા સેલન મારે એમાં બાકી ન હોય એમ સમજી લેજે હવે તો challenge મારા ઘરેની હોય તો હોય ને challenge. તો તારું પૂરું થઈ ગયું અને મારું કામ થઈ ગયું. હવે તો તું આખા વરહ હું ક્યારેય મને આડી આવવાની જ નથી. હું ભલી અને મારું સરપંચ પણ ભલું. બરોબર ને?